મિત્રો વાત કરીએ મેષ રાશિની. અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો એક તો મેષ રાશિવાળા જાતકોને સૌથી વધુ તો શરીર સાચવવાનું રહેશે. તબિયતની બાબતમાં થોડું ધ્યાન રાખવું પડશે આજના દિવસ માટે. ખાવા પીવામાં ખાસ કરી શરદીજન્ય બીમારીનો ભોગ ન પડે થોડું ધ્યાન રાખજો. બીજું, ઉતાવળિયા નિર્ણયો ન લેવા જોઈએ બને ત્યાં સુધી. કારણ સમજવું જોઈએ કે ઉતાવળિયા નિર્ણયો મને નુકસાન કરાવશે. તો ધીડી બાપુડિયા બરાબર ધીમે ધીમે કામકાજ કરવા માટે પ્રયત્ન કરજો. પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન પણ મળશે. વિઘ્ન સંતોષીઓ દ્વારા કદાચ થોડા નુકસાનની સંભાવનાઓ દેખાઈ રહી છે, પણ એવા સમયે પોતાના પારકાને ઓળખીને જો કામ અને વ્યવહાર કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર બહુ છે તો રાશિ વૃષભ છે, સ્વામી શુક્ર છે. આજના દિવસે કદાચ જે પ્રમાણે ખર્ચ કરી રહ્યા છીએ અથવા કરવાનો છે એના પ્રમાણમાં આવક કદાચ થોડી ઓછી મળે એવી સંભાવનાઓ છે. ત્રાજવાને સમાંતર તમારે રાખવું પડશે આવક જાવકના. બીજું, વિચાર્યા વગરના કામકાજો કદાચ નુકસાન કરાવશે, માટે વિચારીને કામકાજ કરજો. આવક માટે કોઈ નવા રસ્તાઓ પણ પ્રાપ્ત થાય, ધારેલા કામકાજમાં પણ સારો ફાયદો થાય. મતલબ આજનો દિવસ આ પ્રમાણે તમારા માટેનો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો ક, છ અને ઘ મિથુન રાશિના જાતકોના અક્ષર છે. મિત્રો, આવક માટે કોઈ સારા અને નવા અવસરો પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. મતલબ કે આવક માટે કોઈ નવી વૃદ્ધિના યોગ આજે દેખાઈ રહ્યા છે. લાંબા સમયના કોઈ પણ પ્રકારના રોકાણ નુકસાન ન કરાવે થોડું ધ્યાન રાખજો. જીવનસાથી ચાહે સંતાનોનો પ્રેમ ચોક્કસ મળશે. આજે મહેનત કરતા ફળ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ છે, તો મહેનત વધારી દેજો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ, જેના અક્ષર ડ અને હ છે. એ કર્ક રાશિ છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે. આજે કેવો રહેશે કર્ક રાશિવાળા જાતકોનો દિવસ? વડીલોના આશીર્વાદ મળે, ખાસ કરી પિતાના આશીર્વાદ મળે તો વધારે સારી સફળતા મળે, કારણ કે એના આશીર્વાદ દ્વારા આપણું કાર્ય સફળ બનશે. સ્વજનોનો સહયોગ જો મળશે તો કામકાજની અંદર એક સારો સુધારો જોવા મળશે. વેપારમાં લાભ થાય. માતા સાથે વૈચારિક મતભેદની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે, તો માતા સાથે બને ત્યાં સુધી માથાકોટમાં ઓછું ઉતરવું, માતા કે એમ કરવા માટે પ્રયત્ન કરવો. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે આજે ઉત્તમ તકો દેખાઈ રહી છે. કામકાજની શરૂઆત કદાચ કરવાની થાય તો ધીરજથી કરજો. ગૃહિણીઓ માટે ખૂબ જ સારો સમય છે આજનો. મુસાફરીના યોગ પણ સારા દેખાઈ રહ્યા છે. સારી મુસાફરી હોય, કદાચ કંઈ સારા ફાયદાની મુસાફરી હોય તો આજના દિવસ માટે યોગનો લાભ લઈ લેજો. હવે વાત કરીએ કન્યા રાશિની મિત્રો. તો પઠ અને ણ અક્ષર છે એ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરજો. નાના મોટા રોકાણ કદાચ નુકસાન કરાવે તેવી શક્યતાઓ છે, તો આજના દિવસ માટે એવા નુકસાન ન થાય કે જે રોકાણ કદાચ નુકસાન કરાવડાવે. ધ્યાન રાખવું પડશે. મિત્રો દ્વારા પ્રગતિ અને લાભની શક્યતાઓ આજે સારી દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને કદાચ કામકાજનો થોડો ભાર જણાય, પણ એ ભારને વહન કરવાની પણ ગણપતિ દાદાની તમને શક્તિ આપશે એવા આજના દિવસ દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ મિત્રો તુલા રાશિની. ર અને ત અક્ષર છે. તુલા રાશિના જાતકોના આજના દિવસ કેવો રહેશે એની વાત કરીએ તો કોઈ પણ કામકાજ કરતા હોઈએ, એકલા ન કરી શકતા હોઈએ ત્યારે અન્ય વ્યક્તિઓનો આશ્રય લેવો જરૂરી હોય છે. તુલા રાશિવાળા જાતકોને થોડો સહયોગ લેજો. કામકાજમાં એક સારો સુધારો દેખાશે. આજે વેપારીઓ સાથેના સંબંધોમાં વેપારીને સારો લાભ થાય. ધંધામાં બંદા ઉધારીથી સાચવીને કામકાજ કરવું પડશે. બને ત્યાં સુધી ઉધારી ઓછી રાખવી પડશે, અને ખાસ કરી લેવડ દેવડમાં પણ કાળજી રાખજો અને એ પ્રમાણે કામકાજ કરજો તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર ન છે તો વૃશ્ચિક રાશિનું સ્વામી મંગળ છે. મિત્રો, સ્વાસ્થ્યની બાબતમાં ખાસ કરી તબિયતની બાબતમાં સાચવીને કામકાજ કરવું આજના દિવસ માટે. શેર બજાર અથવા આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે. પરિવારની અંદર થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ પણ બની રહ્યા છે. તો પારિવારિક જીવનની અંદર બને ત્યાં સુધી મૌન ધારણ કરી અને વધારે સાંભળવા માટે આજે પ્રયત્ન કરજો. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોને. જો આપ મહેનત કરી રહ્યા છો વિદ્યા પ્રાપ્તિ માટે, તો વિદ્યાર્થીઓ માટે થોડીક મહેનત વધારે કરવી પડશે આજના દિવસ માટે. જો ધંધો કરી રહ્યા છો તો ધંધામાં કોઈ સારી નવી ઓપોર્ચ્યુનિટી મળે, તક મળે, એને ઝડપી લેજો. સમય ખૂબ જ અનુકૂળ છે આજે, પણ સાચવીને કામકાજ કરવું એ પણ આટલા માટે જરૂરી છે. અને ખાસ કરી શત્રુ પક્ષથી થોડીક સાવધાની રાખવી એ પણ આપણા માટે ખૂબ જ જરૂરી બનશે. જય ગણેશ. રાશિ મંડળની પાછળની ત્રણ રાશિમાં મકર રાશિ એટલે 10મી રાશિ છે. ખ અને જ અક્ષર છે, તો મકર રાશિનો સ્વામી શનિ છે. મિત્રો, મકર રાશિના જાતકોને માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને આજે કામકાજ કરવું પડશે. જીવનસાથી સાથે એક સારો વ્યવહાર રાખજો આજના દિવસ માટે, કારણ કે આગળ જતા કામ લાગશે. પરિવાર સાથે કોઈ પ્રવાસનું સારું આયોજન થઈ શકે તેમ છે.
અને એના કારણે નોકરિયાત વર્ગને ખર્ચમાં પણ થોડો વધારો થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. વાત કરીએ કુંભ રાશિની તો અક્ષર ગ અને શ છે, તો કુંભ રાશિવાળા જાતકો માટે કેવો રહેશે કામકાજ? કોઈ પણ કામકાજ ખાસ કરી હરીફાઈવાળા કામકાજ કરવાના હોય, પોતાની બુદ્ધિશક્તિનો જેમાં વિશેષ ઉપયોગ કરવાનો હોય તો આજના દિવસ માટે આવા કામકાજ તમને ખૂબ જ સારા લાભ કરાવડાવશે. ભાઈ ભાંડુઓ દ્વારા, મિત્રો દ્વારા સારો લાભ થયા છે. ધંધાની અંદર થોડી સમસ્યાઓ રહેશે કદાચ. પૈતૃક સંપત્તિના કામકાજ કોઈ પણ પ્રકારના હોય તો આજના દિવસ માટે યોગ્ય સહકાર અને સહયોગ પ્રાપ્ત થાય એવા યોગ પણ બની રહ્યા છે. મીન રાશિ દ, ચ, ઝ અને થ અક્ષર છે મીન રાશિમાં. આજના દિવસ માટે બેઠા કરતા બજાર ભલી, થોડું હરવા ફરવાનું થોડું અધિક રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. હા, પરિવારમાં કદાચ થોડો ખર્ચ રહેશે. જમીનને લગતા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. નાના મોટા રોકાણ સારો લાભ કરાવડાવે તેવા યોગ પણ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે દેખાય છે. જય ગણેશ.